આ સિરીઝમાં ટાટેસ પરીક્ષા માટે જરૂરી મહત્વપૂર્ણ કન્ટેન્ટને ટૂંકા, સરળ અને ઝડપી સ્વરૂપમાં સમજીશું. તો ચાલો, સમય બગાડ્યા વગર સીધા આજના ટોપિક સાથે શરૂઆત કરીએ. ગણિતનું ચેપ્ટર નંબર 2 જોઈએ, બહુપદીઓ. એમાં સૌથી પહેલાં આપણે બધા મહત્ત્વના પદો વિશે જાણી લઈએ કે ચલ એટલે શું. તો કે એવું પદ જેની કિંમતો બદલાતી હોય. દાખલા તરીકે A, B, C અથવા તો XYZ, મતલબ A to Z માંથી કંઈ પણ એક લઈ શકીએ આપણે. અચળ પદ તો કે એવું પદ જેની કિંમત અચળ હોય, જે ક્યારેય બદલાય નહીં, જેમ કે બધી જ સંખ્યાઓ 7, 12, 15, 20, 25 વગેરે. ત્યાર પછી સહગુણક. સહગુણક શું છે? તો કે ચલ પદ સાથે ગુણાયેલા અચળ પદ જે હોય એને આપણે ચલ પદો, એને આપણે સહગુણકો કહીશું. દાખલા તરીકે 3x વર્ગ વત્તા 2xમાં x વર્ગનો સહગુણક 3 થાય, જ્યારે xનો સહગુણક 2 થાય. હવે બહુપદીઓના પ્રકારો જોઈએ. બહુપદીઓના પ્રકારો 3 રીતે પડે: એક ચલના આધારે, બીજું ઘાતના આધારે અને ત્રીજું પદના આધારે. તો એમાં આપણે ચલના આધારે જોઈએ કે એક ચલ બહુપદી, જેમાં માત્ર એક જ ચલ હોય તેવી બહુપદી એટલે એક ચલ બહુપદી, જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે 4x² - 3x + 7 હોય તો એમાં અહીંયા એક જ ચલ છે x, એટલા માટે તે એક ચલ બહુપદી છે. દ્વિચલ બહુપદી, જેમાં બે ચલ હોય તેવી બહુપદીઓને દ્વિચલ બહુપદી કહેવાય. ઉદાહરણ જોઈએ: x⁵ વત્તા y⁵ વત્તા 7માં અહીંયા બે ચલ છે x અને y. એવી જ રીતે ત્રિચલ બહુપદી આવે. હવે જોઈએ ઘાતના આધારે. ઘાતના આધારે જેની ઘાત 1 હોય તેવી બહુપદીને આપણે સુરેખ બહુપદી કહીશું. આ સુરેખ બહુપદીનું ઉદાહરણ જોઈએ તો કે 2x વત્તા 5. અહીંયા આપણે જોઈએ કે બહુપદીની ઘાત જે છે એ એક જ છે, એટલા માટે તે સુરેખ બહુપદી છે. હવે જોઈએ દ્વિઘાત બહુપદી. જેની ઘાત 2 હોય તેવી બહુપદીઓને દ્વિઘાત બહુપદી કહેવાય. અહીંયા આપણે ઉદાહરણમાં જોઈએ કે 2x² વત્તા x વત્તા 7માં ઘાત કેટલી છે? 2 ઘાત છે, એટલા માટે તેને દ્વિઘાત બહુપદી કહીશું. હવે આપણે જોઈએ પદના આધારે. પદના આધારે જોઈએ બહુપદી, એમ આવે છે એક અચળ બહુપદી. અચળ બહુપદી એને કહેવાય કે જો કોઈ p(x)માં p(x) બરાબર a0 હોય તો તેવી બહુપદીને આપણે શું કહીશું? અચળ બહુપદી. એટલે કે બધી જ જે સંખ્યાઓ હોય જે અચળ હોય એ અચળ બહુપદીમાં આવશે. ત્યાર પછી જોઈએ એકપદી, જેમાં માત્ર એક જ પદ હોય તેવી બહુપદીને એકપદી કહીશું, જેમ કે 5x 7y અથવા તો 3xyz. પછી દ્વિપદી, જેમાં બે પદો હોય તેવી બહુપદીને આપણે દ્વિપદી કહીશું. દાખલા તરીકે આપણે જોઈએ કે અહીંયા 5x - 2 એમ બે પદ છે. એ જ રીતે 3x - 2y એમાં પણ બે જ પદ છે. ત્યાર પછી અહીંયા જોઈએ આપણે ત્રિપદી, જેમાં 3 પદો હોય. એમાં દાખલા તરીકે આપણે જોઈએ તો કે 5x² વત્તા 3x વત્તા 2, એમાં કેટલા પદ છે? 1, 2 અને 3, એમ 3 પદો છે. બીજું ઉદાહરણ જોઈએ કે 5x + 2y - 8, તો આ પણ એક ત્રિપદી જ છે. હવે અહીંયા અગત્યની એક બહુપદી છે શૂન્ય બહુપદી, કે કોઈ એવી અચળ બહુપદી કે જેનું પદ શૂન્ય હોય ને તો તેવી બહુપદીને શૂન્ય બહુપદી કહેવાય. હવે બહુપદીની ઘાત શું છે? તો બહુપદીની ઘાત એ છે કે આપણે પ્રમાણિત સ્વરૂપમાં જો કોઈ બહુપદી લખીએ તો તેનું પ્રથમ પદ અથવા તો બહુપદીની મહત્તમ ઘાત ધરાવતું જે પદ હોય તેના ઘાતાંકને બહુપદીની ઘાત કહેવાય. ઉદાહરણમાં આપણે જોઈએ કે 3x⁵ - 4x³ વત્તા 8માં આપણે જોઈએ છે કે x⁵ છે તે સૌથી વધારે છે, બરાબર? એટલા માટે એ ઘાતાંક 5 જે છે એ અહીંયા બહુપદીની ઘાત છે. હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે આપેલ બહુપદીની ઘાત જણાવો. તો x⁵ - x⁴ વત્તા 3માં આપણે મહત્તમ ઘાતાંક જોઈએ કે 5 છે, માટે બહુપદીની ઘાત 5. ઉદાહરણ 2 જોઈએ કે 2 - y² - y³ વત્તા 2y⁴ માં મહત્તમ ઘાત 6 છે, માટે બહુપદીની ઘાત 6. ઉદાહરણ 3 જોઈએ. અહીંયા એક અચળ બહુપદી આપી છે 2, તો 2ને આપણે 2x⁵ તરીકે લખી શકીએ, માટે બહુપદીની ઘાત 0. હવે આપણે જોઈએ કે આપેલી બહુપદી એક ચલી છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. અહીંયા પહેલું આપણે ઉદાહરણ જોઈએ કે 4x² - 3x વત્તા yમાં એક જ ચલ x છે અને સાથે જે ઘાતાંક છે એ પૂર્ણ સંખ્યા છે, માટે તે એક ચલ બહુપદી છે. બીજું જોઈએ કે 3 √ a વત્તા a √ 2. અહીંયા ચલ તો એક જ છે a, પણ પ્રથમ પદમાં જે ઘાતાંક છે એ 1/2 છે અને તેના માટે થઈને તે પૂર્ણ સંખ્યા નથી, એટલે તે એક ચલ બહુપદી નથી. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ કે x⁻⁻, y⁻³ અને b⁻40 આપી છે. અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ કે 3 ચલ આપેલા છે, માટે તે એક ચલ બહુપદી નથી. હવે સહગુણકો જોઈએ કે 2 વત્તા x² વત્તા xમાં x² નો સહગુણક કેટલો થાય? 1. xનો સહગુણક કેટલો થાય? તો કે x. બીજા ઉદાહરણમાં જોઈએ કે 2 - x² વત્તા x3,
તો અહીંયા જો એક્સના ઘનનો સહગુણક પૂછ્યો હોય તો 1 છે અને એક્સના વર્ગનો સહગુણક પૂછ્યો હોય તો અહીંયા કંઈ નથી એટલે 1 આવે એટલે -1. પછી ત્રીજામાં જોઈએ કે π/2 ઇન્ટુ x² પ્લસ એક્સમાં આપણે x² સહગુણક જોઈએ તો આ જે π/2 છે તેનો સહગુણક √2x - 1માં જો x² સહગુણક પૂછ્યો હોય તો અહીંયા x² નથી એટલે આપણે 0 x² લખી શકીએ તો એનો સહગુણક 0 થાય અને xનો સહગુણક પૂછ્યો હોય તો તે √2 થાય. હવે આપણે જોઈએ બહુપદીઓનું વર્ગીકરણ. બરાબર, તો x² પ્લસ x, તો અહીંયા ઘાત કેટલી છે? 2 ઘાત છે, માટે તે દ્વિઘાત બહુપદી છે. પછી જોઈએ x માઇનસ xનો ઘન, તો અહીંયા ઘાત 3 છે, માટે તે ત્રિઘાત બહુપદી છે. પછી જોઈએ 3t, તો અહીંયા ઘાત 1 છે, માટે તે સુરેખ બહુપદી છે. પછી જોઈએ a², તો એના સ્ક્વેરમાં ઘાત 2 છે, માટે તે દ્વિઘાત બહુપદી. 7y³ માં ઘાત 3 છે, માટે તે ત્રિઘાત બહુપદી. 3x + 8માં ઘાત 1 છે, માટે તે સુરેખ બહુપદી. હવે આપણે જોઈએ બહુપદીના શૂન્યો. તો કોઈ વાસ્તવિક સંખ્યા x માટે p of x = 0 હોય તો તે xને તે બહુપદી p of x નું શૂન્ય કહે છે. બહુપદીના શૂન્યોને તે બહુપદીના બીજ કે ઉકેલ પણ કહેવાય. અહીંયા શૂન્યો માટે યાદ રાખવાની ખાસ બાબતો છે, આપણે જોઈ લઈએ કે 0 એ બહુપદીનું શૂન્ય હોઈ શકે, પણ બહુપદીના શૂન્યો એ 0 હોય પણ ખરા અને ના પણ હોય. ત્યાર પછી બીજું જોઈએ કે સુરેખ બહુપદી હોય ને તેને અનન્ય શૂન્ય મળે, એટલે કે માત્ર એક જ શૂન્ય મળે. પછી જોઈએ કે સુરેખ બહુપદી સિવાયની બધી જ બહુપદીઓ હોય ને એક કરતાં વધુ શૂન્ય ધરાવી શકે છે. હવે બહુપદીનું મૂલ્ય કોને કહેવાય? તો કે બહુપદી p of x માં xના સ્થાને કોઈ પણ વાસ્તવિક સંખ્યા a આપણે લઈએ અને ત્યારે p of x ની જે કિંમત આપણને મળે તેને p of x નું a માટેનું મૂલ્ય કહેવાય અને તેને આપણે p of a વડે દર્શાવી શકીએ. હવે આપણે ઉદાહરણ જોઈએ કે કોઈ કિંમત માટે આપણે બહુપદીનું મૂલ્ય શોધવું હોય તો શું કરાય? p of x = 5x² - 3x + 7 આપેલા છે અને x = 1 માટે આપણે p of x શોધવાનો છે. તો x ની જગ્યાએ 1 મૂકતા આપણે શું શોધી શકીએ? એ બહુપદીનું p of 1 માટેનું મૂલ્ય. x ની જગ્યાએ 1 મૂકીએ, 5 × 1² - 3 × 1 + 7, તો કેટલા આવે? 5 - 3 + 7, તો જવાબ કેટલો આવશે? 9. બીજું ઉદાહરણ જોઈએ. p of y = 3y³ - 4y + √11. એમાં y = 2 માટે કિંમત શોધવાની છે. તો p of 2 મૂકતા x ની જગ્યાએ 2, y ની જગ્યાએ અહીંયા 2 મૂકીએ છીએ, તો p of 2 = 3 × 2⁻³ - 4 × 2 + √11. તો અહીંયા બરાબરમાં આપણે શું કરી શકીએ કે 3, હવે 2નો ઘન કેટલો થાય? 8, પછી -8 અને √11 તો છે જ, 3 × 8 = 24 - 8 કરો એટલે 16 અને √11 એમના એમ. તો આ જે જવાબ આવે છે એ આપણો p of 2 છે. હવે p of t, એના માટે આપણે t બરાબર a લઈએ તો શું થાય? તો p of a = t ની જગ્યાએ અહીંયા ખાલી a મૂકવાનો છે, તો 4a⁴ + 5a⁴ - a² + 6. હવે આપણે ચકાસવાનું છે કે આપેલી જે કિંમતો છે એના માટે એ x + 2ના શૂન્ય છે કે નહીં. તો અહીંયા x આપણે ધારી લઈએ કે p of x = x + 2 છે. હવે -2 માટે આપણે જોઈએ કે x ની જગ્યાએ -2 મૂકીએ તો -2 + 2 = 0 અને x ની જગ્યાએ જો 2 મૂકીએ તો p of 2 માં 2 + 2 = 4. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા p of -2ની જે કિંમત છે એ 0 આવે છે, માટે તે બહુપદીનું શૂન્ય છે, પણ 2 એ બહુપદીનું શૂન્ય નથી. p of x = 2x + 1ના શૂન્ય આપણે શોધવા હોય તો જે આપણને બહુપદી આપી છે તેને આપણે શૂન્ય ધારી લેવી પડે. તો p of x = 0, તો 2x + 1 = 0, માટે 2x = -1, માટે x = -1/2. તો અહીંયા -1/2 જે છે એ બહુપદી 2x + 1નું શૂન્ય છે. હવે આપણે ચકાસીએ કે 2 અને 0 એ બહુપદી x² - 2ના શૂન્ય છે કે નહીં. તો આપણે ધારી લઈએ કે p of x = x² - 2x. અહીંયા x ની જગ્યાએ પહેલાં 2 લઈએ તો p of 2 = 2² - 2 × 2 બરાબર 4 - 4, તો 0 આપણને અહીંયા મળે છે. હવે x બરાબર 0 લઈએ તો p of 0 = 0² - 2 × 0, એટલે એ પણ 0 આવે છે, માટે 2 અને 0 એ બંને આપેલ બહુપદીના શૂન્યો છે. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સાથે શેર કરો. આવી જ ઉપયોગી માહિતી માટે સમત્વ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો.